નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડમીમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે ડૉક્ટર અતુલ સર. આજના આ વિડીયો સેશનમાં આપણે જે બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે સેલ્ફ પ્રિપરેશન. આજના આ ટોપિકને વિડીયો સેશનમાં પ્રસ્તુત કરતા પહેલાં અનેક વિદ્યાર્થી મિત્રોની આવી રજૂઆત આવી છે. તેના અનુસંધાનમાં આ સેલ્ફ પ્રિપરેશનનો વિડીયો સેશન આજે આપણે તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. સેલ્ફ પ્રિપરેશનની જ્યારે વાત આવે છે ત્યારે સ્વાભાવિક છે કે તમે જાતે તૈયારી કરવા માગો છો. જાતે તૈયારી કરવી એટલે સ્વયં સંચાલિત. ઇંગ્લિશ વર્ડ ઓટોનોમસ છે અને ઓટો AUTO એટલે સ્વયં સંચાલિત થાય. વાસ્તવમાં બે વર્ડ છે, એક ઓટો અને એક સેલ્ફ. સામાન્ય રીતે ઓટો વર્ડ છે તે મિકેનિઝમ માટે યુઝ થાય છે અને સેલ્ફ વર્ડ છે એ લિવિંગ થિંગ્સ માટે યુઝ થાય છે. પણ ક્યારેક ક્યારેક આપણે સેલ્ફનો યુઝ, સેલ્ફ શબ્દનો પ્રયોગ નોન લિવિંગ માટે પણ કરીએ છીએ અને ઓટો શબ્દનો પ્રયોગ લિવિંગ માટે પણ કરીએ છીએ. જેમ કે ઓટો નર્વસ સિસ્ટમ અને જેમ કે તમારા વ્હીકલનું સેલ્ફ. હવે સેલ્ફ પ્રિપરેશન જ્યારે કરવાની આવે ત્યારે સેલ્ફ પ્રિપરેશન તમે કરશો કેવી રીતે? તો પહેલી વાત, રાઇટિંગ ટાસ્કમાં સેલ્ફ પ્રિપરેશન કેમ કરવું અને પ્રિલિમિનરીમાં કેમ કરવું, આ બંનેને આપણે જુદા કરીએ. એક પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ અને એક આવે છે મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. અત્યારે હું ઇન્ટરવ્યુની વાત નથી કરતો. આઈ એમ જસ્ટ ડિસ્કસિંગ અબાઉટ ઓનલી પ્રિલિમિનરી એન્ડ મેન્સ એક્ઝામિનેશન્સ. નાઉ ફોર પ્રિલિમિનરી તમારી પાસે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બંને માટે જેટલા પણ સોર્સિસ છે એ સોર્સિસમાંથી સિલેક્ટેડ સોર્સિસનો ઉપયોગ કેમ કરો છો? લિસન ટુ મી કેરફુલી. સિલેક્ટેડ સોર્સિસનો અર્થ એવો થાય, તમારી પાસે વ્યાપક સામગ્રી છે, આ વ્યાપક સામગ્રીમાંથી, વ્યાપક માહિતીઓમાંથી પૃથ્થકરણ કરીને કઈ માહિતી તમને મહત્તમ ઉપયોગી છે તેનો અભ્યાસ કરો છો. એટલે પહેલી વાત પ્રિલિમિનરી માટે કે મેન્સ માટે જે હું સતત તમને કહું છું એ સોર્સિસ છે બધા. ખૂબ જ મહત્વનું યોગદાન સોર્સિસ તમારી પાસે આવશે. તમારો મેઇન સોર્સ છે સેલ્ફ. સેલ્ફ સાથે કનેક્ટેડ બીજી વસ્તુ આવશે, RB રેફરન્સ બુક્સ, મેપ ટાઈમ પીરિયડ, ટાઈમિંગ માટે સ્ટ્રેટેજી. જ્યારે સ્ટ્રેટેજી શબ્દ આવે છે રણનીતિ સાથે
ડે ટુ ડે વર્ક. રેફરન્સ બુક્સ સામાન્ય સંજોગોમાં જે લોકો સેલ્ફ સ્ટડી કરે છે તે અનેક પ્રકારની રેફરન્સ બુક્સ સાથે રાખે છે, અનેક પ્રકાશકોની, અનેક પબ્લિશર્સની. હવે એ આવ્યા પછી તમારી પાસે માહિતીઓનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન કરવું અને લિંક કરવું થોડું મુશ્કેલ બને છે. તમારી પાસે મોટા મોટો એક સોર્સ છે અને એ છે એનસીઈઆરટી. કદાચ તેનાથી મોટો કોઈ સોર્સ નથી. રેફરન્સ બુકનું સિલેક્શન કોઈ અનઓથેન્ટિકલ અથવા નોન રિલાયેબલ સોર્સને આધારે ન કરો. પુસ્તકો વાંચવા જોઈશે, રેફરન્સ બુક્સનો અભ્યાસ કરવો પણ જોશે, પણ કયા પ્રકારે કરવો, કયા કયા પ્રકારની રેફરન્સ બુક્સ તમારે ઉપયોગમાં લેવી, એક મેપ તમારે બનાવવો પડશે. તમારે ડેસ્ટિનેશને પહોંચવું છે તો ડેસ્ટિનેશને પહોંચવા માટે તમારે એક ચોક્કસ મેપ બનાવવો પડશે કે આ મેપની બહાર તમે જતા નથી. અને એ મેપ બનાવો છો ત્યારે એમાં ટાઈમ પીરિયડ પણ આવે છે, ત્યારે એમાં ટાઈમલાઈન પણ આવે છે, ત્યારે તેમાં તમે તમારા સમયને કયા પ્રકારે, કેવી રીતે, કેટલી કલાકો માટે, કેટલા સ્લોટમાં, ડિફરન્ટ સ્લોટ્સમાં વિભાજિત કરીને કન્ટેન્ટ મુજબ તૈયારી કરો છો. એટલે જ્યારે તમે 24 અવર્સનો મેપ બનાવો છો ત્યારે 24 અવર્સના મેપમાં તમારી વાંચવાની કલાકો, લખવાની કલાકો, જે લોકો મેન્સ આપે છે, હું વારંવાર કહું છું, મેન્સ રાઇટિંગ ટાસ્ક છે અને સંપૂર્ણપણે તમારા લેખન કૌશલ્ય પર આધારિત હોવાને કારણે તમારી રચનાત્મક શૈલી, વર્ણનાત્મક શૈલી, કાલ્પનિક શૈલી, વાસ્તવિક શૈલી, આ બધાનો પ્રયોગ તમારે કરવો પડશે. અને અહીંયા જ તમારી કાર્યદક્ષતા અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ પરીક્ષકની સામે છલકાશે, ઉભરી આવશે. એટલે રાઇટિંગ ટાસ્કની જ્યારે વાત આવતી હોય, મોટાભાગના મિત્રોની ફરિયાદ એવી હોય છે કે સર બધું વાંચી નાખ્યું છે, ખૂબ જ વાંચ્યું છે, બધું યાદ છે, એક પણ પોઈન્ટ એવો નથી કે જે લેફ્ટ થાય છે, બધું યાદ છે, છતાં આવું કેમ થાય છે? મને ઘણા મિત્રો સતત પૂછે છે કે સર ક્યાંક ક્ષતિ આવે છે, સમજાતી નથી. કોઈ 3 વર્ષથી મેન્સ આપે છે, કોઈ 4 વર્ષથી મેન્સ આપે છે, 4 વખત આપી હોય, 3 વખત આપી હોય, 5 વખત આપી હોય, અને મેન્સમાં 2, 5, 10 માર્ક્સ માટે અટકી જતા હોય, વધારે માર્ક્સ માટે અટકતા હોય, ઓછા માર્ક્સ માટે અટકતા હોય. તો આવું કેમ થાય છે? એકદમ સીધી સાદી વાત છે કે ક્યાંક કશુંક ક્ષતિયુક્ત બનતું હશે તો જ વારંવાર આ ઘટના બને. કોઈ એક ઘટનાનું વારંવાર બનવું એ કાર્યકારણ સંબંધ બની જાય છે અને વારંવાર એને વાત રિપીટ થાય છે તો એનો અર્થ એવો થાય કે તમારી જે પેટર્ન છે સ્ટડી કરવાની એ ફેલિયર પેટર્ન છે. તમારે પેટર્ન બદલાવીને સક્સેસ પેટર્નનો ઉપયોગ કરવો પડશે. તો સક્સેસ પેટર્ન કઈ? સક્સેસ પેટર્ન એટલે એવી પેટર્ન જેમાં તમે તમારા સેલ્ફને એક અલગ જ આયામ આપો છો અને એ છે સેલ્ફ અવેરનેસ.
જે સમયે તમારું લેખન ચાલે છે, અધ્યયન ચાલે છે, વાંચન ચાલે છે, ત્યારે તમે જો સેલ્ફ અવેર થાઓ અને બ્રેઇનને તમે સેન્સેશન આપો છો સેલ્ફ અવેરનેસના, તો બ્રેઇન તમારા સિગ્નલને ઝીલીને તમને એ જ પ્રકારે તૈયાર કરશે. એટલે જે મને સમજાય છે મિત્રો એ છે કે યોગ્ય મેપ બનતો નથી, અલગ અલગ સ્તરમાં વિભાજન થતું નથી, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર થાય છે. અને ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ રાઇટિંગ ટાસ્ક, સેન્ટ્રલાઇઝેશન ઓફ રીડિંગ, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ થિંકિંગ, આ બધા જ પરિબળો તમને એક અલગ પેટર્ન તરફ લઈ જાય છે અને એ પેટર્ન ફેલ્યોર પેટર્ન છે. તો સક્સેસ પેટર્ન કઈ તમે પ્રેક્ટિકલી એના માટે કોઈ વસ્તુનો યુઝ કરી શકો, એ છે પ્લેસિબો ઇફેક્ટ. પ્લેસિબો ઇફેક્ટ કોઈ પણ કારણ વગર, કોઈ ચોક્કસ કારણ વગર વ્યક્તિને કોઈ ચોક્કસ મુશ્કેલી થતી હોય, ફોર એક્ઝામ્પલ ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે અને મેડિકલ સાયન્સ સ્પષ્ટપણે ના પાડે છે કે કોઈનું કારણ મળતું નથી, તો કારણ ન મળે ત્યારે એને પ્લેસિબો ઇફેક્ટ દ્વારા તેની સારવાર થાય. કોઈ કારણ છે જ નહીં પગના દુખાવાનું, અને ડૉક્ટર જ્યારે મેડિકલ પ્રેક્ટિશનર મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે અને એમના પ્રિસ્ક્રિપ્શનમાં દવાની જગ્યાએ કોઈ એવી વસ્તુ આપે જેનાથી એને મનમાં એવો ભ્રમ ઊભો થાય છે કે મને દવા આપી છે અને એ દવા કામ કરે છે અને દવાથી સારું થાય છે, આ પ્લેસિબો ઇફેક્ટ છે. પણ અહીંયા તો કારણ નહોતું મળતું, કારણ જ નથી. આપણે જ્યારે મેન્સ 3-4 વખત આપીએ છીએ, નિષ્ફળ જઈએ છીએ, પ્રિલિમિનરી 5-6 વખત આપી હોય, નિષ્ફળ ગયા હોય, તો we should find out the cause. Which cause is responsible for my failure? That we should understand. And we are the only who can judge ourselves. આમી એક આપણી મુસીબત એ છે કે ફ્રેન્ચ ભાષામાં એક પ્રોવર્બ છે કે જ્યારે આપણી વાત કરતા હોઈએ ત્યારે આપણે આપણા જજ બની જઈએ છીએ અને બીજાની વાત કરતા હોઈએ ત્યારે આપણે એડવોકેટ બની જઈએ છીએ. એટલે આપણે આપણા જજ બનીએ છીએ. અહીંયા હું વ્યાપક અર્થમાં કહું છું. તમારું એનાલિસિસ તમારે કરવાનું છે. કયા એવા પોઈન્ટ છે કે જેમાં તમે પરેશાન છો, તમને એવું લાગતું હોય કે આ જગ્યાએ આ પોઈન્ટ ઉપર ક્યાંક મને નિષ્ફળતા મળે છે અને કારણો સમાયેલા છે, તો ત્યાં સુધી પહોંચો. એક સામાન્ય રજૂઆત મિત્રોની આવશે કે સર રિઝનિંગમાં પ્રોબ્લેમ થાય છે. હવે રિઝનિંગમાં પ્રોબ્લેમ થાય છે એવું જે કહે છે, લિસન ટુ મી. હવે રિઝનિંગ સામાન્ય રીતે 4-5 પ્રકારે પૂછાય. એક કોરિલેશન, સહસંબંધ, કિનશિપ રિલેશન, રક્તિમ સંબંધો, ન્યુમેરિકલ, સો એન્ડ સો. હવે જ્યારે તમે રિઝનિંગને રીઝનના લેવલથી વિચારો છો ત્યારે તમારા માટે સરળ બનશે. એક બીજી વાત મહત્વની કે અનફોર્ચ્યુનેટલી આપણે મેથેમેટિક્સને એવોઇડ કરીએ છીએ.
મેથ્સનું સામાન્ય જે જ્ઞાન હોય છે એ સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ પર્ટિક્યુલરલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ લાવી શકીએ પ્રિલિમિનરી માટે, કે જેમાં રિઝનિંગ એક ચોક્કસ પ્રકારનું યોગદાન આપશે. વેલ, હવે આ વાત જે હું તમને કહું છું એ તમારા મેપ બનાવવાની પદ્ધતિની છે. સ્ટ્રેટેજી મોટાભાગની આપણી ખોટી હોય છે, મોટાભાગની. ફોર એક્ઝામ્પલ, કहीं पे निशान है कहीं पे निगाह है. તમે ગોલ ઓરિએન્ટેડ બનો. When Arjuna was asked by Dronacharya, his answer was very perfect and very clear, that I'm able to see only the eye of the bird, nothing like that, more than that. મને માત્ર પક્ષીની આંખ દેખાય છે, બીજું કશું દેખાતું નથી. તો એક ગોલ ઓરિએન્ટેશન સ્ટ્રેટેજી બનાવો. તમને ગોલ જ દેખાય છે, તમને ગોલ દેખાય છે. સ્ટ્રેટેજીનું ગુજરાતી થાય રણનીતિ. દુનિયાભરના યુદ્ધો જેટલા પણ લડાયા છે, દુનિયાભરમાં જેટલા પણ યુદ્ધો થયા છે, આ બધા યુદ્ધોની અંદર એક ચોક્કસ પ્રકારની રણનીતિ હોય છે. એક ચોક્કસ પ્રકારની સ્ટ્રેટેજી વગર પોસિબલ નહીં થાય. તમે એક પોલિસી બનાવો અને એ પોલિસી એવી બનાવો કે એ પોલિસી મુજબ ચાલો. તમને એક્ઝામ્પલ આપું તો તમે ઇન્ટરનેશનલ રિલેશન ભણી ગયા છો. ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં આવતા બધા જ મુદ્દાઓ ભણી ગયા હશો. એક કન્ડિશન ભારતની એવી આવી મિત્રો, અપ્રોક્સિમેટલી 1971, અપ્રોક્સિમેટલી નહીં બટ શ્યોર, જ્યારે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી હતા અને શ્રીમતી ઇન્દિરા ગાંધી એક સશક્ત નેતા તરીકે ઉભરી રહ્યા હતા. એક તરફ પશ્ચિમ પાકિસ્તાન હતું, એક તરફ પૂર્વ પાકિસ્તાન હતું, બાંગ્લાદેશ. પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની વચ્ચે ભારત. હવે તમે જો સ્ટડી કર્યો હોય પાકિસ્તાનના કોન્સ્ટિટ્યુશનનો તો તમને ખ્યાલ હશે કે પૂર્વ પાકિસ્તાનની મેક્સિમમ સીટ્સ પાર્લામેન્ટમાં હતી. અપ્રોક્સિમેટલી 161 to 162 સીટ્સ પાર્લામેન્ટમાં હતી પૂર્વ પાકિસ્તાનની. પશ્ચિમ પાકિસ્તાનની ઓરિજિનલ લેંગ્વેજ સામાન્ય રીતે મારે ન કહેવું છે, પણ એવું બન્યું કે જીણા સાહેબે ઉર્દુ પસંદ કરી. વાસ્તવમાં પશ્ચિમ પાકિસ્તાનની લેંગ્વેજ બેઝિકલી 3 હતી: પંજાબી, સિંધી અને બલુચિસ્તાની. અને પૂર્વ પાકિસ્તાનની ઓફિશિયલ લેંગ્વેજ બાંગ્લા. આ તરફ 161, 162 સીટ્સ હતી અને એક સશક્ત નેતા શેખ મુજીબુર રહેમાન ત્યાં ઉભરી આવતા હતા. આઝાદ ભારત પછી તરત જ ઇલેક્શન 1952 નું પહેલું આવ્યું. 52, 57, 62, 67 આ જનરલ ઇલેક્શન પાર્લામેન્ટના ભારતમાં આવ્યા. પાકિસ્તાનનું પહેલું પાર્લામેન્ટરી ઇલેક્શન 1969-70 માં આવ્યું, આઝાદી પછી. લિસન ટુ મી. અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો લીડ કરતા હતા.
પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ એ હતો, પશ્ચિમ પાકિસ્તાનની ભાષા, મેં કહ્યું એમ મહમદ અલી ઝીણા સાહેબે પસંદ કરી ઉર્દુ. વાસ્તવમાં ઉર્દુ ભાષા હિન્દી ભાષાનું સંસ્કરણ છે. કેટલીક અન્ય ભાષાઓના ગુંથનથી એ ભાષા બની અને એ પસંદ કરી. પસંદ કરવાનું કારણ એ હતું કે એક ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનને ઘોષિત કરી શકાય. આ તરફ પૂર્વ પાકિસ્તાન ઇલેક્શનમાં બધી જ સીટ્સો 161 થી 162 સીટ્સ શેખ મુજીબુર લઈ ગયા, એમનો પક્ષ થઈ ગયો. પણ પશ્ચિમ પાકિસ્તાન નક્કી એવું કરે છે કે પીએમ તો અમે અહીંથી બનાવશું. હવે જો પીએમ શેખ મુજીબુર રહેમાનને બનાવવા હોય તો ત્યાં જવું પડે, અને એ પશ્ચિમ પાકિસ્તાને જરાય પસંદ નહોતું, સેટ પણ નહીં. દબાવ વધતો હતો. ઇન્દિરા ગાંધી જ્યારે યુદ્ધ માટે વિચારે છે, લિસન ટુ મી, આ સ્ટ્રેટેજી આપણે કહી શકીએ કે કોઈ પણ સંજોગોની અંદર યુદ્ધ કરી અને પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનમાંથી અલગ કરીએ. મુક્તિ વાહિની બની, એ બધી વાતો પછી કરીશું ક્યારેક આપણે, જેમાં લગભગ એપ્રોક્સિમેટલી 1 કરોડથી વધારે બાંગ્લાદેશી લોકો લગભગ આ બોર્ડરથી, કે જ્યાં વેસ્ટ બેંગાલ, મેઘાલય, અસમ, ત્રિપુરા, ત્યાંથી એન્ટર કરે છે અને રિફ્યુજી તરીકે રહે છે. અને એમની જવાબદારી પણ ઇન્દિરાબેન ગાંધી જે તે વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે સ્વીકારે છે. એમનો મોટો કોયડો હતો, મોટી સમસ્યા હતી. યુદ્ધ કરવું હતું એ કન્ફર્મ હતું, પણ ફિલ્ડ માર્શલ માણેકશા ઇન્દિરા ગાંધીને સલાહ આપે છે કે યુદ્ધ ગમે ત્યારે નથી કરવું, આપણે યુદ્ધ કરીશું વિન્ટરમાં. વિન્ટર પહેલાંય નહીં ને વિન્ટર પછી પણ નહીં. સ્પષ્ટ કારણો હતા કે પશ્ચિમ પાકિસ્તાનમાંથી એટેક કરવો હોય તો જે રસ્તાઓ ખુલ્લા હતા તેમાં રાજસ્થાનનો અમુક પાર્ટ, પંજાબનો અમુક પાર્ટ અને ગુજરાત ભુજ અને ગુજરાતનો કચ્છનો એરિયા, આ તરફ ઉપર હિમાલય, આ રેન્જમાંથી પોસિબલ નહોતું, કારણ કે એક્સ્ટ્રીમલી આઈસ ફ્લો થતો હોય એટલે એ પોસિબલ નહોતું. આઈસફોલને કારણે એ જ્યારે શક્ય બનતું નથી. બરફીલો વિસ્તાર ચાઇના પાકિસ્તાનની ફેવરમાં છે, પણ ચાઇના આ બધુંથી હેલ્પ કરી શકે એમ નથી વિન્ટરને કારણે, એક્સ્ટ્રીમ વિન્ટર. આ કન્ડિશન ફિલ્ડ માર્શલ માણેકશા નક્કી કરે છે. ઇન્દિરા ગાંધીને કહે છે, ભારતના પ્રાઇમ મિનિસ્ટરને, કે આપણે યુદ્ધ ડિસેમ્બર મહિનામાં કરીશું, વિન્ટરમાં કરશું. અને વિન્ટરમાં જ યુદ્ધ થાય છે. અને જો મારું નોલેજ બરાબર કામ કરતું હોય તો વિધિન 13 to 14 ડેઝ આપણે પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનમાંથી જુદું કરી શક્યા. પૂર્વ પાકિસ્તાનનું અલગ અસ્તિત્વ આવ્યું. શેખ મુજીબુર રહેમાન રૂલ કરે છે. પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બની જાય છે, અલગ કન્ટ્રી બન્યો. અને અલગ કન્ટ્રી બન્યો ત્યારે ભારતના પ્રાઇમ મિનિસ્ટર જે તે સમયના ઇન્દિરા ગાંધી સતત મદદ કરતા રહે છે. એક કન્સેપ્ટ પણ આપે છે શેખ મુજીબુર રહેમાન, એને મુજીબુરિઝમ કહેવાય છે. અને મુજીબુરિઝમમાં સૌથી પહેલી વસ્તુ એમને કીધી સેક્યુલરિઝમ, એટલે કે બાંગ્લાદેશમાં વસતા જે હિન્દુઓ છે, માઇનોરિટીમાં જે આવે છે, એમનું પૂરતું પ્રોટેક્શન કરવું. મારે તમને સમજાવવાનું એ હતું કે તમે એક મેપ બનાવો છો, એક રણનીતિ બનાવો છો, સ્ટ્રેટેજી બનાવો છો કે આ સ્ટ્રેટેજી મુજબ એટેક કરવાનો છે. સાથે ડે ટુ ડે વર્ક 24 અવર્સને ડિવાઈડ કરો છો તમે, અને ડિવાઈડ કરી અને ડે ટુ ડે વર્ક કરો. અનેક વિદ્યાર્થીઓની બી રજૂઆત છે કે સર
અમને ટેસ્ટ સિરીઝ શરૂ કરી આપો જીપીએસસી મેન્સ માટે, પ્રિલિમિનરી માટેના સેશન્સ કેવી રીતે ગોઠવાય. બેટા ઘણું બધું કામ હોય છે અને એ બધાની વ્યસ્તતા વચ્ચે તમને સમય આપવાનો પ્રયાસ કરું છું મારી કક્ષાએ. અને મેં તમને વારંવાર કહ્યું હશે કે ગુજરાતના દીકરા દીકરીઓ માટે અતુલ્ય આઈએએસના બારણા ખુલ્લા છે, દ્વાર ખુલ્લા છે. પણ કેટલીક મર્યાદાઓ તમે પણ સમજી શકો છો. આપણે પાપા પગલી ભરીને આગળ વધ્યા છે અને હજુ આગળ વધવાનું છે. મને પણ ખબર છે કે તમે એક્ઝામ માટે કેટલા ચિંતિત હો. કોમ્પિટિટિવ એક્ઝામ છે, હું પણ પસાર થયો છું. મારી જિંદગીના 3 વર્ષ મેં યુપીએસસીની પ્રિપરેશનમાં આપ્યા છે. એ પહેલાં મારું મેડિકલ સાયન્સનો મેડિકલ સ્ટડી અલગ. હા, બીજે મેડિકલ કોલેજે મને મહેનત કરતાં શીખવાડ્યું. એ પહેલાં 11-12 સાયન્સમાં સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ મહેનત કરતાં શીખી જાય છે, કારણ કે ત્યાંથી જ કોમ્પિટિટિવ એક્ઝામની શરૂઆત થાય છે. નીટ જેવી એક્ઝામ હોય છે જે યુજી લેવલે લેવાય છે અથવા JEE એ ગ્રુપ માટે લેવાય છે. એટલે આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. મને વિશ્વાસ છે કે તમે જેટલું પણ સરસ કામ કરશો, જેટલી પણ સારી મહેનત કરો છો, તમારે એક સારા માર્ગદર્શકની જરૂર છે. તો અતુલ્ય આઈએએસ તમારી સાથે છે. તમને કોઈ એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ તમે લાવી શકતા નથી, તો અતુલ્ય આઈએએસ તમારી સાથે છે. પણ મુશ્કેલીઓને દૂર તમારે કરવાની છે પોઝિટિવ એનર્જીથી. ટેસ્ટ સિરીઝની વાતો મને ઘણા બધા મિત્રો કહે છે, પૂછાવે છે, લખે છે, મેસેજ કરે છે, ફોન કરે છે. આ બધાનો આભાર માનું છું. ઝડપથી શરૂ કરી દઈશું. એક ટાઈમિંગ અને શેડ્યુલ તમને હું મોકલી આપીશ. કેટલાક વિડીયોઝ કે જે મેં STI3 મેન્સમાં લીધેલા એ હું પણ અપલોડ કરાવતો રહું છું મારી ટીમને કહીને. ટીમ પણ મને સાથ સહકાર આપે છે અને આ બધું જે પણ તમારા માટે કામ થાય છે એ સંપૂર્ણ સેવા યજ્ઞ છે. અને હું તો કહું છું આ સેવા યજ્ઞમાં તમે જોડાતા રહો, બીજાઓને જોડો. 2-3 પ્રકારના આયોજન નવા પણ કરું છું, તમને તેની પણ સૂચના મળી જશે. મિત્રો, એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણી મહેનતથી આપણે આગળ વધવાનું છે. માત્ર આપણી મહેનત રંગ લાવે છે. બ્રહ્માંડની જે ગેલેક્સી તેને મિલ્કી વે કહેવાય છે, જેમાં આપણે રહીએ છીએ, એમાં પૃથ્વી નામના ગ્રહ પર, ત્યાં બાયોલોજીમાં ક્યારેક સ્ટડી કરજો કેટલા બધા સ્પીસીસ લિવિંગ વર્લ્ડમાં છે. અને એમાં હ્યુમન્સ, હોમોસેપિયન્સ, સાયન્સની ભાષામાં અપ્રોક્સિમેટલી 800 કરોડ છે, 800 કરોડ. એમાંનો એક હું છું, એમાંનો એક તમે છો. આપણે સૂક્ષ્મથી વિરાટ તરફ જવું છે. આ યાત્રા સૂક્ષ્મથી વિરાટ તરફ જવાની છે. એટલે વિનમ્ર ભાવે કેટલીક વસ્તુઓને સ્વીકારીને આપણો આ સેવા યજ્ઞ, દાન યજ્ઞ આગળ વધતો રહે તે જરૂરી છે. વારંવાર મેં કહ્યું છે તેમ
તમને અહીંથી ખોટા પ્રલોભનો, ખોટી લાલચ નહીં મળે, ખોટી જાહેરાતો નહીં થાય, ગેરમાર્ગે નહીં દોરવું, ક્યારેય પણ નહીં. અને તમને એક ચોક્કસ પ્રકારનું યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ મારી કક્ષાએ કરતો રહીશ. જે પણ થોડી ઘણી ક્ષતિઓ થતી હશે તો એ મારા તરફની હશે, એ પણ હું સ્વીકારું છું. પણ તમારે વાંચવાનું છે. યુ નીડ ટુ ડુ વર્ક, યુ નીડ ટુ હેવ પેશન. કોમ્પિટિટિવ પરીક્ષાઓ બધી ધીરજ, સંયમ, સહનશીલતા ઘણી બધી વસ્તુઓ માગી લે છે. અને આ બધી વસ્તુઓ જો હોય તો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરવી મુશ્કેલ બનતી નથી. પણ આ બધી વસ્તુઓ સામેલ થવી જોઈએ, આ બધી વસ્તુઓ આવી જોઈએ. ટેસ્ટ સિરીઝની જાહેરાત ખૂબ ઝડપથી કરી દઈશ. NCERT ટીચિંગ સિરીઝની પણ જાહેરાત કરી દઈશ. દરરોજ તમને 2 અવર્સ એવો સમય મળે એ તો પોસિબલ નહીં થાય મારાથી, પણ એટલીસ્ટ તમને એવો પ્રયત્ન હું કરાવી દઈશ કે તમને હાફ અવર, 1 અવરના વિડીયોઝ કન્ટિન્યુ મળતા રહે, તેથી તમે તમારું કામ સરસ રીતે કરી શકો. NCERTને પ્રાધાન્ય આપજો. જે નવા મિત્રો છે, શરૂઆત કરે છે, પાપા પગલી ભરે છે, તેમના માટે ખાસ. ફરીથી મળી છે. સતત મહેનત કરતા રહેજો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી માટે અતુલ્ય IASના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો, વિના સંકોચે. ધન્યવાદ.